મિત્રો, મને ખબર નહોતી કે મારા ભાઈ સાથે એ બધું કરવાનો મોકો મળશે. મારું નામ પ્રિયંકા છે અને હું અત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. મારો સૌથી પસંદીદા વિષય કેમિસ્ટ્રી છે. મને કેમિસ્ટ્રી એટલે પ્રિય છે કે જ્યારે પણ હું કંઈક નવું સમજું છું ત્યારે એક અજીબોસા ઉત્સાહ અનુભવાય છે. એ જ કારણ છે કે હું મારા ભવિષ્યને પણ આ વિષય સાથે જોડીને જોઉં છું. મારા પરિવારમાં મારી માં, મારા મોટા ભાઈ અર્જુન અને હું રહીએ છીએ. અર્જુનભાઈની ઉંમર 21 અનુરહીએ છે. તેઓ પણ મારી જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. જો કે અમે બંને કેમિસ્ટ્રીના વિદ્યાર્થી નથી. તેમની રુચિ એન્જિનિયરિંગમાં છે. અમારા ઘરમાં સવારનો વખત હંમેશા ભાગદોડથી ભરેલો રહે છે. સવારે 8 વાગે અમારી ક્લાસ શરૂ થાય છે અને સમયસર પહોંચવા માટે અમારે 7 વાગ્યે ઘરમાંથી નીકળવું પડે છે. મારા પિતા અને માએ અમારી સુવિધા માટે અર્જુનભાઈ તે ચલાવે છે અને હું તેમના એક મોટરસાયકલ ખરીદી હતી. અર્જુનભાઈ તે ચલાવે છે. અર્જુનભાઈ મારા સગા ભાઈ નથી. આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે પણ સાચી છે. મારા પિતાના ગુજરી જવા પછી મારી માએ બીજી લગ્ન કર્યા હતા. તેમના બીજા લગ્ન અર્જુનભાઈના પિતા સાથે થયા હતા. આ લગ્ન પછી અમારા પરિવારમાં ઘણું બદલાઈ ગયું. પણ મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું અર્જુનભાઈની સાવકી બહેન છું. મિત્રો, મને ખબર નહોતી કે મારા સાવકા ભાઈ સાથે એ બધું કરવાનો મોકો મળશે. સવારે 8 વાગ્યે મમ્મી અને પપ્પા ઓફિસ માટે નીકળી જાય છે. તેમના જતાં ઘરમાં ફક્ત હું અને મારા ભાઈ અર્જુન રહીએ છીએ. અમારું રિશ્તો એક અનોખું છે. પણ તેમણે મને ક્યારેય એવું અનુભવવા નથી દીધું. અમે બંને એક જ યુનિવર્સિટીમાં ભણીએ છીએ અને એ જ અમારી દિનચર્યાને વધુ ખાસ બનાવે છે. અમારા ઘરમાં એક જ કોમન બાથરૂમ છે. એવામાં સવારનો વખત થોડો વ્યવસ્થિત રાખવો પડે છે. સામાન્ય રીતે હું પહેલાં નહાઉં છું અને તૈયાર થાઉં છું. કારણ કે છોકરીઓને તૈયાર થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. જ્યારે હું તૈયાર થઈ જાઉં છું, દર સવારે આ ક્રમ કોઈ રૂકાવટ વગર ચાલી જાય છે. તૈયાર થઈને અમે બંને સાથે યુનિવર્સિટી જઈએ છીએ. કારણ કે મમ્મી અને પપ્પા ઓફિસ ચાલી જાય છે એટલે ઘર પર તાળું લગાવવાની જવાબદારી અમારી હોય છે. ઘરના મુખ્ય ગેટની ચાવી અમે બંને પાસે રહે છે. અમારી યુનિવર્સિટીનો સફર દરરોજ નવી આશાઓ અને સપનાઓથી ભરેલો હોય છે. ક્લાસ સવારે 8 વાગ્યે શરૂ થાય છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં પૂરી થઈ જાય છે. દિવસભરની પડતી પછી જ્યારે સાંજના 7 વાગ્યા આસપાસ હોય છે, ઘરે પહોંચીને તાળું ખોલતા જ અમે બંને પોતપોતાના કામમાં લાગી જઈએ છીએ. અર્જુનભાઈ ક્યારેક પુસ્તકોમાં ખોવાઈ જાય છે તો હું કેમિસ્ટ્રીના નોટ્સ લખવા લાગું છું. સાંજે 8 વાગ્યા આસપાસ પપ્પા અને મમ્મી ઘરે પાછા આવી જાય છે. અમે બધા સાથે બેસીને ચા પીએ છીએ અને દિવસભરના અનુભવો વહેંચીએ છીએ. મારી જિંદગી આવી જ શાંત અને વ્યવસ્થિત ચાલતી હતી. પણ એક ઘટનાએ મારી જિંદગીને પૂરેપૂરી બદલી નાખી. હવે એને અકસ્માત સમજો કે જાણી જોઈને. અમારું પરિવાર, પપ્પા, મમ્મી, ભાઈ અર્જુન અને હું હંમેશની જેમ સાથે બેસીને નાસ્તો કરતા હતા. આ સમય મારા માટે ખાસ હોય છે કારણ કે વ્યસ્ત દિવસની શરૂઆત પરિવાર સાથે મળીને કરવાનો આનંદ અલગ જ હોય છે. પપ્પા અને મમ્મી પોતાની સરકારી નોકરી માટે તૈયાર થઈ રહ્યા હતા. સવારે 8 પછી તેઓ જલ્દી જ ઘરમાંથી નીકળી ગયા. તેમના જતાં ઘર પર ફક્ત હું અને અર્જુનભાઈ રહી ગયા. અમે બંનેની દિનચર્યા પણ વ્યવસ્થિત હતી. મારે તૈયાર થઈને યુનિવર્સિટી જવાનું હતું અને ભાઈને પણ, જેમ કે દરરોજ થતું હતું. હું પહેલાં નહાવા માટે બાથરૂમમાં ગઈ. બાથરૂમમાં જતાં જ મેં દરવાજો અંદરથી બંધ કરી લીધો. આ આદતથી મને સુરક્ષા અને આરામ અનુભવાતો હતો. એ દિવસે પણ બધું સામાન્ય જ હતા. મેં પોતાના કપડાં ઉતારીને બાજુમાં રાખી દીધા અને શાવર ચાલુ કર્યો. પાણીની ઠંડી બૂંદો જ્યારે શરીર પર પડતી ત્યાં ઘોંકા સારો તણાવ વહી ગયો હોય. પણ ત્યારે જ મેં બાથરૂમના દરવાજાની નીચે એક પરછાઈ જોઈ. પરછાઈ જોઈને મારું મન થોડું વિચલિત થયું. મેં વિચાર્યું કે કદાચ એ મારો ભ્રમ છે અને હું અક્સર પોતાને સમજાવી દઉં છું કે આવું કંઈ નથી. પણ આ વખતે તે પરછાઈ સ્થિર નહોતી. એવું લાગ્યું કે કોઈ દરવાજાની બહાર ઊભું છે અને હિલચાલ કરી રહ્યું છે. મારા હૃદયની ધડકન તેજ થઈ ગઈ. મેં પોતાને શાંત રાખવાનો પ્રયાસ કર્યો. કદાચ એ મારો વહેમ હોય. મેં એ જ વિચારીને પોતાને તસલ્લી આપી અને શાવર ચાલુ રાખ્યો. ચહેરા પર સાબુ લગાડતી વખતે મારી નજર ફરીથી દરવાજા તરફ ગઈ અને આ વખતે મેં જોયું કે પરછાઈ ખરેખર હિલી રહી છે. મારી અંદર ડર અને ગુસ્સાનું અજીબું મિશ્રણ ઉત્પન્ન થવા લાગ્યું. શું કોઈ મને જોઈ રહ્યું હતું? પણ ઘરમાં તો ફક્ત હું અને અર્જુન ભાઈ હતા. એવું બની શકે કે તેઓ મારી સાથે આવું કંઈ કરી રહ્યા હોય? મેં પોતાને એ વિચારીને સંભાળવાનો પ્રયાસ કર્યો કે આ બધું રોશનીના કારણે હોઈ શકે. પણ આ વિચાર મારા મનને પૂરેપૂરું સંતોષી શક્યો નહીં. મેં જલ્દી નહાવાનું પૂરું કર્યું અને બહાર આવી ગઈ. બહાર આવીને મેં પોતાના કપડાં પહેરી લીધા અને જેમ જ મેં પોતાનો દુપટ્ટો ઉપાડ્યો તેમ અમે જોયું કે દરવાજાની નીચેથી પરછાઈ ફરી હિલી.
આ વખતે મારો શંકા વધુ ઊંડી થઈ ગઈ. હું સીધી પોતાના રૂમમાં ગઈ. મારું મન અસમંજસમાં હતું. શું આ બધું મારો ભ્રમ હતો કે ખરેખર કોઈ હતું જે મારી નિષ્ઠાનું ઉલ્લંઘન કરી રહ્યું હતું? મેં અર્જુનભાઈ વિશે આવું ક્યારે વિચાર કરી રહ્યું હતું? તેઓ હંમેશા મારા માટે એક મોટા ભાઈ જેવા હતા, જેમણે મને સુરક્ષા અને સહારો આપ્યો હતો. પણ તે પરછાઈએ મારા મનમાં શંકાનું બીજ વાવી દીધું હતું. ઉદભાઈ થોડી વાર પછી તૈયાર થઈ ગયા અને મને યુનિવર્સિટી લઈ જવા માટે બોલાવવા લાગ્યા. હું અને મારા ભાઈ ઘરનો દરવાજો બંધ કરીને યુનિવર્સિટી માટે નીકળી ગયા. સામાન્ય રીતે દરરોજ હું મોટરસાયકલ પર પોતાના ભાઈની પાછળ બેસું છું અને પોતાનો બેગ તેમના અને મારા વચ્ચે રાખી દઉં છું. પણ તમે શું વિચારો છો કે એ દિવસે મેં પોતાનો બેગ પોતાની પાછળ છોડી દીધો હતો? કદાચ એ દિવસે હું એક અલગ જ દુનિયામાં ખોવાઈ ગઈ હતી. એ દિવસનો અનુભવ એટલો સારો હતો કે તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. બીજી સવારથી હું વિચારવા લાગી કે કેવી રીતે ખાતરી કરું કે મારા ભાઈએ મને બાથરૂમના દરવાજાથી નહાતી જોઈ લીધી હતી કે નહીં. ઘણું વિચાર્યા પછી મને એક વિચાર આવ્યો. મારા પપ્પા અને મમ્મી ઓફિસ ચાલી ગયા પછી મેં પોતાના મોબાઈલ કેમેરામાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કર્યું અને તેને બાથરૂમની બહાર એવી જગ્યાએ મૂકી દીધું કે જો કોઈ મને બાથરૂમના દરવાજાની બહારથી નહાતી જુએ તો તેની રેકોર્ડિંગ થઈ જાય. કેમેરા ત્યાં જ છોડીને હું નાહવા માટે બાથરૂમમાં ચાલી ગઈ અને દરવાજો અંદરથી બંધ કરી લીધો. દરવાજા તરફ જોયું તો મને ફરીથી કોઈ પરછાઈ દેખાઈ. પરચારતા વિચારતા હું આવી ચૂક્યો હશે. આ વિચારતા વિચારતા હું નાહી રહી હતી અને નાહીને જ્યારે હું બાથરૂમમાંથી નીકળી ત્યારે પોતાનો મોબાઈલ ફોન લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. મેં વિડીયો શરૂ કર્યો અને જોયું કે જેમ જ હું બાથરૂમમાં ઘૂસી હતી અને દરવાજો બંધ કર્યો હતો તેના થોડી વાર પછી મેં જોયું તો મને વિશ્વાસ જ ન થતો હતો. હું વિચારી રહી હતી કે આવું કેવી રીતે બની શકે. તે પછી હું અને મારા ભાઈ યુનિવર્સિટી માટે નીકળી ગયા. મેં પોતાના ભાઈને મોટરસાયકલની પાછળથી ગળે લગાડી લીધો અને વિચારવા લાગી કે ભાઈને પોતાનો વિડીયો કેવી રીતે બતાવું. ત્યારે ભાઈએ કહ્યું કે બાઇક પકડી રાખી છે શું? મેં કહ્યું ના ભાઈ. ભાઈએ કહ્યું તો પછી તું મને એટલા જોરથી કેમ પકડી રહ્યું કે ખબર નહીં કેમ ભાઈ આજે મને ડર લાગી રહ્યો છે. પૂરો દિવસ પડતી કર્યા પછી હું બપોરે ઘરે પાછી આવી. મારું દિમાગ પૂરો દિવસ ઇધર ઉધર ભટકતો રહ્યો. મને સમજાતું નહોતું કે હું પોતાના ભાઈને તે વિડીયો કેવી રીતે બતાવું. રાતના 8 વાગ્યા આસપાસ હતા. હું પથારી પર લેટી હતી અને કરવટો બદલતી હતી. ઊંઘ મારી આંખોથી કોસો દૂર હતી. મનમાં એક અજીબીસી બેચેની હતી, કંઈક એવું જે મને અંદરથી ખાઈ રહ્યું હતું. મેં પોતાનો ફોન હાથમાં લીધો અને તે વિડીયો ફરીથી ખોલી લીધો જે મેં થોડા સમયથી કર્યો હતો. વિડીયોમાં મારી સારી ભાવનાઓ છુપાયેલી હતી. એક પ્રકારે એ મારી આત્માનો ભાગ બની ચૂક્યો હતો. હૃદયમાં ઘણી હિંમત કરીને મેં તે વિડીયો પોતાના મોબાઈલ પર મોકલી દીધો. આ પગલાંથી મને અંદરથી થોડું હળવું અનુભવ્યું પણ સાથે જ ડર પણ હતો. શું તેમણે તે જોયો હશે? તેમની પ્રતિક્રિયા શું હશે? હું વારંવાર ફોનની સ્ક્રીન પર નજર દોડાવતી રહી. દર વખતે ચેક કરતી કે વિડીયો ક્યારે જોવામાં આવશે, પણ લગભગ 15 આવ્યો નહીં. હવે સવાલ એ હતો કે શું અર્જુન સૂઈ ગયા હતા કે પછી તે વિડીયો જાણી જોઈને જોતા નહોતા. સમય જાણે થંભી ગયો હતો. મને રાહ જોતા જોતા કલાક વીતી ગયો. પણ તેમ છતાં વિડીયો જોવાનો કોઈ સંકેત નહોતો. મારી બેચેની વધવા લાગી. રાતનો સમય હતો અને બધા સૂતા હતા. તેમ છતાં મને તે વિડીયો અને અર્જુનના જવાબની રાહ હતી. બીજા દિવસે સવારે રવિવાર હતો. રવિવારે બધા ઘર પર હતા. મમ્મી, પપ્પા, અર્જુન અને હું. અમે બધાએ સાથે નાસ્તો કર્યો. પણ મેં અર્જુનના ચહેરા પર કંઈ એ વિચારી રહ્યા હતા કે તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. મને અનુભવ થયો કે તે વિડીયો કદાચ હજુ સુધી જોવામાં આવ્યો નહોતો. સવારના 8 વાગ્યા આસપાસ હું પોતાના રૂમમાં એકલી બેઠી હતી. અચાનક મારો ફોન વાગ્યો અને મેં જોયું કે અર્જુનનો મેસેજ આવ્યો હતો. જેમ જ મેં મેસેજ ખોલ્યો તેમ મારી ધડકન તેજ થઈ ગઈ. તેમાં લખ્યું હતું કે તું જે વિડીયો મોકલ્યો હતો તે મેં જોયો. મને પહેલાં તો વિશ્વાસ જ ન થતો હતો. મેં થોડી વાર રાહ જોઈ પણ તે મેસેજ પછી કંઈ બીજું આવ્યું નહીં. શું એ ફક્ત એક સામાન્ય પ્રતિક્રિયા હતી કે કંઈક બીજું હતું? બપોર સુધી મેં રાહ જોઈ પણ કોઈ જવાબ ન મળ્યો. હું સકચન કે અર્જુનનું વર્તન કેવી રીતે બદલાઈ ગયું હતું. બપોરે અમે બધાએ ખાણું સાથે ખાધું. પણ અર્જુન ખૂબ જ ચૂપચાપ હતા. તેમણે કંઈ ન કહીને પોતાનું ખાણું પૂરું કર્યું અને પછી પોતાના રૂમમાં ચાલી ગયા. મને સમજાઈ ગયું કે તેઓ કંઈ કહેવાથી બચી રહ્યા હતા. મેં ધીરે ધીરે પપ્પા અને મમ્મીને કહ્યું કે ભાઈ, હું થોડી વાર પછી તમારા રૂમમાં આવીને કંઈક સમજાવવા માંગુ છું. અર્જુને કંઈ ન બોલતા પોતાનું ખાણું પૂરું કર્યું અને રૂમમાં ચાલી ગયા. બધાનું ખાણું પૂરું થયા પછી મેં પપ્પા અને મમ્મી સાથે મેજ સાફ કરી અને પછી સીધા અર્જુનના રૂમમાં ચાલી ગઈ. જ્યારે હું તેમના રૂમમાં ગઈ ત્યારે મેં જોયું કે તેઓ બારી પાસે ઊભા હતા, જાણે કંઈક વિચારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં ધીરેથી દરવાજો બંધ કર્યો અને તેમની પાસે પહોંચી. ભાઈ, મેં કહ્યું, તમે જે વિડીયો મોકલ્યો હતો, શું તમે તે જોયો? તેમણે મને જોયું અને તેમની આંખોમાં આંસુ હતા. તેઓ ચૂપ હતા, જાણે કંઈક કહેવા માંગતા હતા પણ કહી શકતા નહોતા.
જે તેમના હૃદયની અંદરના અસમંજસને દર્શાવતી હતી. સોરી, તેમણે ધીરેથી કહ્યું. મને આ જોઈને ખૂબ જ દુઃખ થયું, પણ મેં તેમને ગળે લગાડી લીધા. ભાઈ, મેં ધીરેથી કહ્યું, આ ઉંમરે આવી ભૂલો થઈ જાય છે. કોઈ વાત નહીં. વાસ્તવમાં અમે સગા ભાઈ બહેન તો નથી. મારી વાતો સાંભળીને તેમણે મને હેરાન થઈને જોયું અને કહેવા લાગ્યા, પણ છે તો ભાઈ બહેન જ ને. અમારે આ ન ભૂલવું જોઈએ. અમે બંનેએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. પછી મેં તેમને ચીડાવતા કહ્યું, ઓહો, હવે મોટી મર્યાદા યાદ આવી રહી છે. ત્યારે યાદ ન આવી જ્યારે મને નહાતી જોઈ રહ્યા હતી. પછી મેં કહ્યું કે આની ચિંતા ન કરો ભાઈ. તમે હંમેશા મારા આની ચિંતા ન કરો ભાઈ. તો હું હંમેશા તમારી પ્યારી નાની બહેન રહીશ. પછી મેં એક આંખ મારતા પોતાના ભાઈને કહ્યું, ભાઈ, એક વાર ટ્રાય કરવામાં કંઈ નથી જતું. હું કાલે સાંજે તમારી રાહ જોઈશ. આ વાત મેં હસતા હસતા પોતાના ભાઈને કહી હતી. એટલું કહીને હું તેમના રૂમમાંથી બહાર આવી ગઈ અને તેઓ મને હેરાનીથી જોતા રહ્યા. તે રાત્રે ખાણું ખાવા બેસતા મારા પપ્પા અને મમ્મીની સામે મારા ભાઈએ કહ્યું કે કાલે યુનિવર્સિટીમાં કોઈ પ્રકારના રમતનું કોઈ આયોજન થઈ રહ્યું છે, એટલે હું કાલે યુનિવર્સિટી નહીં જાઉં. ત્યારે મારી માએ કે પછી તો પ્રિયંકાને પણ જવાની જરૂર નથી. પપ્પાએ કહ્યું, અર્જુન, શું તમને કોઈ પ્રકારની રમતમાં કોઈ રુચિ નથી? અર્જુનભાઈએ કહ્યું, જી પપ્પા, મને બેટબોલમાં રુચિ છે, પણ ત્યાં બેટબોલનું આયોજન નથી થઈ રહ્યું. આવા જ કેટલાક પ્લેયર્સ છે જે નાના સ્કૂલથી આવીને ત્યાં યુનિવર્સિટીમાં પોતાની પ્રેક્ટિસ માટે આવ્યા છે. પછી પપ્પાએ કહ્યું કે ઠીક છે, પછી કાલે તમે બંને ઘર પર જ રહેજો. મેં અર્જુનભાઈ તરફ જોયું અને હળવી હસી આપી. બીજા દિવસે મારા પપ્પા અને મા ઓફિસે જતા પછી હું અર્જુનભાઈના રૂમમાં ગઈ અને તેમને પથારી પર લેટેલા જોયા. મેં કહ્યું, ભાઈ, તમે આજે ક્લાસમાં જવાને બદલે આખો દિવસ ઘર પર જ રહેવાનું પ્લાન કેમ બનાવ્યો? આખો દિવસ મારી સાથે શું કરશો? શું તમે કોઈ પ્લાને કહ્યું કે કાલે તું કહ્યું હતું ને? ત્યારે અર્જુનભાઈએ કરવામાં કંઈ નથી જતું. ભૂલી ગઈ શું? એટલે જ હું ઘર પર રહેવા માંગતો હતો. ત્યારે મેં હસતા હસતા પોતાના ભાઈને કહ્યું. ત્યારે મેં હસતા મોટા સ્માર્ટ નીકળ્યા. કાલે તો મગરમચ્છના આંસુ વહાવીને મોટી મર્યાદાઓની વાતો કરી રહ્યા હતા. આવું કહીને મેં તેમને ચીડાવવા લાગી. ત્યારે તેઓ દોડતા દોડતા મારી પાછળ ભાગ્યા અને મને પકડી લીધી. કહેવા લાગ્યા, તું બરાબર જ કહ્યું હતું પ્રિયંકા. વાસ્તવમાં અમે કયા સગા ભાઈ બહેન છીએ? એકવાર ટ્રાય કરવામાં કંઈ નથી જતું. આવું કરીને ભાઈએ મને પકડીને પોતાના બેડરૂમમાં લઈ ગયા અને પછી સારી મર્યાદાઓને તાકમાં રાખી દીધી. હું થોડી અસહજ થઈ ગઈ હતી. મેં હસતા હસતા માહોલને હળવો કરવાનો પ્રયાસ કર્યો, પણ અર્જુનની આંખોમાં જે ગહનતા હતી તે મને ક્યાંક બીજે ખેંચી રહી હતી. તેમની વાતો, તેમની નજરો, બધું અલગ જ હતું. મારા હૃદયની ધડકન વધવા લાગી હતી. શું એ ફક્ત દોસ્તી હતી કે પછી કંઈક બીજું? મને સમજાતું નહોતું. અર્જુન મારી પાસે આવ્યા અને બોલ્યા, પ્રિયંકા, જો દોસ્તી એટલી ગહન હોય કે તે મર્યાદાને પણ પ્યારમાં બદલી દે તો શું ખોટું છે? તેમની વાતોમાં જે સચ્ચાઈ હતી તેણે મને અંદરથી સ્પર્શી લીધું. મારું મન ઉલઝનમાં હતું. હૃદય કહી રહ્યું હતું કે તેઓ કદાચ સાચા છે, પણ મારું દિમાગ વારંવાનો પ્રયાસ કર્યો. અર્જુન, અમે દોસ્ત છીએ. અમારી દોસ્તીની એક સીમા હોય છે. અર્જુનની હસી હજુ પણ ન કરી શકો. અર્જુનની હસી હજુ પણ મારી તરફ હતી, પણ તેમની આંખોમાં એક ગંભીરતા હતી. તેઓ, જ્યારથી તું મારી નજીક આવી છે, મને લાગે છે કે હું પૂરો છું. જો તને લાગે કે હું ખોટો જ છું તો હું તારી દરેક વાત માની લઈશ. બસ તું મને એ કહી દે કે તારા હૃદયમાં મારા માટે શું છે. મને લાગ્યું કે મારી ધડકન એક પળ માટે થંભી ગઈ. મેં તેમની આંખોમાં જોયું અને અચાનક મેં સમજી ગઈ કે એ ફક્ત દોસ્તી નહોતી. હૃદયના કોઈ ગહન ખૂણામાં હું પણ એ જ અનુભવી રહી હતી. પણ ડર હતો કે શું અમે આવું કરી શકીએ. આંખોમાં આંસુ હતા. મેં ધીરેથી કહ્યું, અર્જુન, મને ડર લાગે છે કે જો અમે આ પગલું ભરીએ તો બધું બદલાશે. અમારું રિશ્તો આવ્યા અને મારા હાથને થામતા બોલ્યા, પ્રિયંકા, બદલાવથી ડરવાની જરૂર નથી. જો અમારું રિશ્તો સાચું છે તો આ બદલાવ અમને કંઈક નવું અને સુંદર આપશે. હું તને ક્યારેય તકલીફ નહીં આપું. આ મારું વચન છે. તેમની વાતોમાં એટલો વિશ્વાસ હતો કે હું પોતાને રોકી શકી નહીં. તો શું તમે ખરેખર અમારા રિશ્તાને એટલું મહત્વ આપો છો? અર્જુને નજરોખર અમારા રિશ્તાને એટલું મહત્વ આપો છો. તારા વગર મારી જિંદગી અધૂરી છે. મેં ઊંડો શ્વાસ લીધો અને અનુભવ્યું કે મારા હૃદયે તેમની વાતોને પૂરેપૂરું સ્વીકારી લીધી હતી. અમે બંને પોતપોતાના હૃદયની ભાવનાઓ એકબીજા સાથે વહેંચી અને પછી એકબીજાને ગળે લગાડી લીધા. તે ક્ષણ મારા માટે કંઈક ખાસ હતી, કારણ કે હવે અમે ફક્ત દોસ્ત નહોતા. અમે એક નવા સફરની શરૂઆત કરી રહ્યા હતા, જ્યાં પ્યાર અને વિશ્વાસ અમારું માર્ગદર્શન કરી રહ્યા હતા. અમે જાણતા હતા કે દુનિયાને આ વિશે કહેવું હજુ યોગ્ય નહોતું. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠી ત્યારે થોડી અસહજ અનુભવતી હતી. મારી સોચમાં ઉલઝન હતી. શું અમે સાચું કર્યું? શું અમે પોતાની ભાવનાઓને આ રીતે ઉજાગર કરી શક્યા હતા? અર્જુને મને જોયું અને પૂછ્યું, શું થયું પ્રિયંકા? કંઈક ખોટું લાગી રહ્યું છે.
મેં માથું નમાવી લીધું અને કહ્યું, અર્જુન, બધું ખૂબ જ જલ્દી થઈ ગયું. અમારા રિશ્તાને સમાજ અને પરિવાર ક્યારે સમજી શકશે નહીં. અર્જુન મારી પાસે આવ્યા અને બોલ્યા, પ્રિયંકા, જ્યારે અમારો પ્યાર સાચો છે નહીં. અર્જુન મારી પાસે આવ્યા અને બોલ્યા, પ્રિયંકા, જ્યારે અમારો પ્યાર સાચો છે, પણ જો તું ઈચ્છે તો અમે તેને રહસ્ય રાખી શકીએ છીએ, જ્યાં સુધી યોગ્ય સમય ન આવે. મેં તેમની તરફ જોયું અને કહ્યું, હું બસ એ જ ઈચ્છું છું કે અમે એકબીજાને સમજીએ અને સપોર્ટ કરીએ. જો અમારી વચ્ચે વિશ્વાસ છે તો અમે દરેક મુશ્કેલીને પાર કરી લઈશું. કેટલાક દિવસ સુધી બધું ઠીક રહ્યું. અમે બંનેએ નક્કી કર્યું અને કરિયર પર હાવી ન થવા દઈશું. પણ પ્યાર એવું હોય છે કે પોતાની ભાવનાઓને અમે પોતાની પડતી અને કરિયર છુપાવવું ક્યારેય સરળ નથી. આજે કોલેજના કેન્ટીનમાં અર્જુન અને હું છુપકે છુપકે વાતો કરી રહ્યા હતા. અમારી વચ્ચે કંઈક ખાસ હતું જેને અમે શબ્દોમાં ન કહી શકતા હતા. પણ આ વાત અમારી આંખોમાં સાફ ઝળકી રહી હતી. ત્યારે જ અમારી ક્લાસમેટ રીમાએ અમને જોઈ લીધા. તેનો સવાલ થોડા હળવા અંદાજમાં હતો, પણ તે જે સવાલ પૂછી રહી હતી તે મારા હૃદયને થોડું હલાવી રહ્યો હતો. અરે, શું ચાલી રહ્યું છે તમે બંને વચ્ચે? કંઈક ગડબડ લાગી રહી છે, રીમાએ હસતા હસતા કહ્યું. અમે બંને હડબડાઈ ગયા અને કોઈ સાચા જવાબ વગર બસ એ જ કહ્યું. મને લાગતું હતું કે રીમાને કંઈક શંકા થઈ હતી, પણ હું કંઈ કહી શકી નહીં. તેનું ધ્યાન હવે અમારી વાતો પર હતું. મને સમજાતું નહોતું કે હવે શું કરવું જોઈએ. સાંજે જ્યારે હું એકલી ઘર પર હતી ત્યારે અચાનક અર્જુનનો ફોન આવ્યો. પ્રિયંકા, મને તારી સાથે મળવું છે, એક જરૂરી વાત કરવી છે. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું? બધું ઠીક તો છે? અર્જુનના અવાજમાં એક નવાઈ હતી, જાણે કંઈક મોટું થવાનું હતું. અજીબું હતું પણ તેમ છતાં છત પર આવી જા. કંઈક અજીબું હતું પણ તેમ છતાં મેં છત પર જવાનો નિર્ણય લીધો. ત્યાં પહોંચતા જ અર્જુન મને જોતા ઊભા હતા અને તેમની તરફ જોયું. તેમણે ગભરાઈને જોતા જ કહ્યું, પ્રિયંકા, હું તારા વગર એક પળ પણ વિચારી શકતો નથી. દુનિયાથી છુપાવીને રાખીશું, પણ હવે મને લાગે છે કે વધુ છુપાવવાની જરૂર નથી. હું બધાની સામે એ કહેવા માંગુ છું કે હું તને પ્યાર કરું છું. હું ચૂપ થઈ ગઈ. શું તેઓ ખરેવા માંગુ છું કે ખરેખર આ કહી રહ્યા હતા? મારા હૃદયમાં એક તોફાન મચી ગયું હતું. તેમની વાતો એટલી ઈમાનદાર અને પણ સાથે જ ડર પણ લાગ્યો. તેમણે ધીરેથી કહ્યું, અર્જુન, શું તમે જાણી પણ સાથે કે તેનો અર્થ શું થાય છે? પરિવાર, દોસ્ત, સમાજ, બધા અમને સવાલોના ઘેરામાં લાવશે. તેમણે મને ઊંડી નજરોથી જોતા બોલ્યા, પ્રિયંકા, મને બસ તારું સાથ જોઈએ છે. જો તું મારી સાથે હોય તો હું દરેક પડકારનો સામનો કરી શકું. તેમની આંખોમાં વિશ્વાસ અને પ્યારની ગહનતા હતી, જેને હું અનુભવી રહી હતી. મારી અંદરનો ડર થોડી વાર માટે ઢીલો પડી ગયો. મારી આંખોમાં આંસુ હતા અને મેં કંઈ ન કહીને તેમની તરફ વધતા એટલો મજબૂત છે તો હું પણ દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર છું, પણ અમારે સમજદારીથી આગળ વધવું પડશે. અમે બંને એકબીજાને ગળે લગાડી લીધા. તે પળમાં મને એ અનુભવ થયો કે અમારું રિશ્તો હવે ફક્ત દોસ્તી નહોતું. એ એક એવો જજ્બો હતો જે અમારી જિંદગીને નવો મોડ આપી શકતો હતો. હવે અમે ફક્ત પોતાના રિશ્તા વિશે જ વિચારતા હતા. કોઈ બીજાની પરવા નહોતી. અમે જાણતા હતા કે અમારે તેને દુનિયાથી છુપાવવું પડશે, પણ અમારી ભાવનાઓ હવે સાચી હતી. તે દિવસ એક નવા સફરની શરૂઆત હતો. અમારી વચ્ચે પ્યાર હતો, વિશ્વાસ હતો અને એકબીજાનું સાથ હતું કે અમે તેને બધાની સામે ક્યારે લાવીશું. પણ ફિલહાલ અમે ફક્ત પોતાના રિશ્તામાં વિશ્વાસ કરવા માંગતા હતા. એક દિવસ જ્યારે અમે બંને કોલેજ પાસે એક કેફેમાં બેઠા હતા ત્યારે મેં અર્જુનને પૂછ્યું કે શું તમે ખરેખર સમજો છો કે અમારું રિશ્તો મજબૂત રહેશે? શું તમે ક્યારે એ વિશે વિચાર્યું છે કે જો અમારા રિશ્તાની અસર અમારા પરિવાર અને દોસ્તો પર પડે? તો અર્જુને હસતા હસતા મારી તરફ જોયું અને કહ્યું, પ્રિયંકા, પ્યાર કોઈ પણ મુશ્કેલીથી મોટો હોય છે, તો અમારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. હું જાણું છું કે અમે બંનેને ઘણા પડકારોનો સામનો કરવો પડશે, પણ હું તારી સાથે છું અને એ જ મને તાકાત આપે છે. તે દિવસે મને અનુભવ થયો કે અમારું રિશ્તો ફક્ત એક યુવાન જોડીનો પ્યાર નહોતું, પણ એ એક સાઝેદારી હતી. અમે બંનેએ નક્કી કર્યું કે અમે પોતાના રિશ્તાને સમય આપીશું, જેથી અમે તેને સારી રીતે સમજી શકીએ. અમે બંને માટે એ મહત્વનું હતું કે અમે પોતાના રિશ્તાને માત્ર ભાવનાઓથી નહીં પણ જવાબદારી અને સમજથી પણ નિભાવીએ. કોલેજ દરમિયાન અમે બંનેએ ઘણું શીખ્યું. એકબીજા સાથે વિતાવેલા સમયે અમને ના માત્ર પ્યાર પણ વિશ્વાસ, સન્માન અને સમજદારીના મૂલ્યો પણ શીખવ્યા. અમારી દોસ્તી અને પ્યાર હવે એકબીજાના સમર્થન અને પ્રોત્સાહનમાં બદલાઈ ચૂક્યા હતા. અમે જાણતા હતા કે દુનિયા જેમ પણ જુએ, અમારી વચ્ચેનું આ રિશ્તો સૌથી ખાસ હતું અને એ જ અમારા માટે સૌથી મહત્વનું હતું. અને એ જ અમારા માટે સૌથી મહત્વ મેળવ્યું કે પ્યાર માત્ર શબ્દોમાં નથી હોતો, પણ તે સમજ, સન્માન અને વિશ્વાસમાં હોય છે. એ જ તે તાકાત હતી જેણે અમને આ રિશ્તાને નિભાવવાની પ્રેરણા આપી. આ રીતે અમારી જિંદગીનો એક નવો પ્રકરણ શરૂ થયો, જ્યાં અમે એકબીજાના પ્યાર, વિશ્વાસ અને સમજથી મજબૂત બન્યા અને દરેક પડકારનો સામનો કરવા તૈયાર રહ્યા.